નમસ્કાર મિત્રો, સાહિત્ય અને અન્ય કલાઓના પેપરમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એ વાત કરવી છે કે કલાઓ કઈ રીતે જન્મી હશે, માણસ શા માટે કલાઓ પાસે ગયો હશે અને ક્યારે જન્મી હશે. સ્વાભાવિક જ આ પ્રશ્નો આપણને થાય. આપણે જો પાછા જઈએ, માનવ જાતના જે ઉત્ક્રાંતિમાં માણસ જે રીતે બીજા પ્રાણીઓથી અલગ પડ્યો, એ ઇતિહાસને જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે કદાચ એમાં આપણને કલાઓના જવાબ મળે. કારણ કે તમે સમાજ અને સાહિત્યનો સંબંધ ભણી ચૂક્યા છો. સાહિત્ય અને ઇતિહાસ કેવી રીતે જોડાયેલા છે એ પણ તમે આગળના વર્ષે ભણ્યા છો. હવે એ વાતોને આપણે ખપમાં લેવાની છે અને આપણે એ જાણવું છે કે ખરેખર કલાઓ કઈ રીતે જન્મી હશે અને કલા એટલે શું. પહેલાં તો એ મુદ્દોય આવે તો એની આપણે વાત આગળ થોડી કરેલી કે કલા એટલે એક અર્થમાં જોવા જાઓ તો બીજા કોઈ પ્રાણીઓમાં આવી પ્રવૃત્તિ બહુ ઓછી અથવા તો આકસ્મિક જોવા મળે છે. બાકી એની કોઈ ચોક્કસ પરંપરા તો નથી. એટલે આપણે થોડુંક એ જાણવું જોઈએ. જુદી જુદી રીતે અને જ્યારે વાત કરી છે ત્યારે કેટલીક મૂળભૂત જે માનવોની શક્તિઓ છે અથવા તો જીવોની શક્તિઓ છે એની વાત ફટાફટ કરી લેવાનું મન થાય છે. અને પછી આપણે એ જોવું જોઈએ કે આદિમ કાળથી કઈ રીતે માનવજાત કળાઓના આશ્રયે જતી થઈ હશે. તો જે શક્તિ છે પહેલાં તો જીવ માત્રની, એને જોઈ લઈએ. તો આપણે જાણીએ છીએ કે જીવ માત્ર એના જેવો જીવ જન્માવે છે. હાથી હાથીને જન્મ આપે, કીડી કીડીને જન્મ આપે, જીરાફ જીરાફને જન્મ આપે. દરેક જીવો એ સૂક્ષ્મ બેક્ટેરિયા હોય કે આજે વાયરસ જે આપણા કંટ્રોલમાં નથી આવતો ઘણા સમયથી, 1 વર્ષ થવા આવશે હવે તો એ કેમ નથી આવતા? તો કે એની પ્રોડક્ટિવ શક્તિના કારણે એ એના જેવા બીજા વાયરસો જન્માવ્યા જ કરે છે અને અનુકૂલન સાધી લે છે. જે દવાઓ કરીએ અથવા તો એને રોકવા માટેના આપણે પ્રયત્નો કરીએ છીએ પણ સમૂળગા નાશ નથી પામતા. અને કેટલાય સંશોધકો એ પણ કહે છે કે ક્યારેય સંપૂર્ણપણે બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવો શક્ય નથી. થોડો સમય માટે એનો જે હાઈટ હોય અથવા તો એની જે હાઈટ હોય વિકસવાની, એને કંટ્રોલ કરી શક્યા છીએ આપણે ભૂતકાળમાં, પણ સંપૂર્ણપણે નાબૂદ કરવા અશક્ય હોય છે. તો એ કઈ શક્તિ છે? કારણ કે એ સર્જન છે ને આખરે તો. આપણે બ્રહ્માંડને એના વિશે નથી આપણે એટલું બધું વિચારતા, કારણ કે આપણે વિનયન શાખામાં છીએ. પણ જો એ વિજ્ઞાન સાથે થોડોય નાતો ધરાવતા હોય વિદ્યાર્થીઓ જાણે, અને તમે પણ એટલું તો જાણો છો કે આ બ્રહ્માંડનું સર્જન પણ માનવ જાત માટે એક મોટું કોયડો છે. અને બિંગ બેંગ થિયરી અત્યાર સુધીમાં તો મોટા ભાગે સ્વીકારાય છે કે એક વિસ્ફોટમાંથી આ બ્રહ્માંડોનું સર્જન થયું છે. એક નહીં, અનેક બ્રહ્માંડો, અને હજી એનો પાર પામી નથી શક્યા. તારાઓ, ગ્રહો, નિહારિકાઓ, આકાશગંગાઓ, કેટલું બધું હશે, મેટર, એન્ટીમેટર. અને એ રીતે હજી સુધી આપણને જેની ભાળ નથી મળી એવા કોઈક ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે? આ પ્રશ્નનો જવાબ હજી તો નથી મળ્યો. એના માટે સદીઓથી મથીએ છીએ. તો એ બધાના મૂળમાં કઈ શક્તિ છે? તો કે સર્જનની શક્તિ. સર્જન કેવું સર્જન? તો કે કુદરતે છે ને દરેક જીવને પોતાનો જેવો જ જીવ જન્માવવાની શક્તિ આપી છે. એને જુદા જુદા નામે ઓળખીએ, પ્રજનન જેને આપણે કહીએ છીએ. તો દરેક જીવો એવી રીતે પોતાનો
જેવો જીવ આપી અને સૃષ્ટિમાંથી જવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જે જન્મે છે એનો નાશ નક્કી છે. એ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ એ શાશ્વત નથી, એ નાશવંત છે. એ જળ હોય કે ચેતન હોય. આવડી મોટી પૃથ્વીનો પણ એક વખત નાશ નિશ્ચિત છે. વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. પ્રલયો આવે છે, અવારનવાર આવે છે, એવું પૃથ્વીએ અનુભવ્યું છે. એ જ રીતે તારાઓ પણ જન્મ પછી યુવાન બને, વૃદ્ધ બને અને અંતે બ્લેક હોલમાં પરિવર્તિત થાય અને એ પણ નાશ પામે. અને એની સાથે સાથે જોડાયેલા ગ્રહો અને બીજા જે પદાર્થો હોય એ બધું જ નાશ પામતું હોય છે. તો આ સૃષ્ટિમાં જન્મ અને પછીના તબક્કાઓને વિતાવ્યા પછી કોઈક ને કોઈક સમયે નાશ નક્કી છે. તો એમાં આ સર્જન તત્વ એ બહુ જ મહત્વનું બની રહે. જીવ એના જેવો જીવ જન્માવે છે એટલે આ ચેન ચાલે છે, આપણે એ જાણીએ છીએ. અને એ રીતે એ શક્તિને આપણે ઓળખવાની રહે તો એ સર્જન કરવાની શક્તિનું નામ છે પ્રોડક્ટિવ શક્તિ. યાદ રહેવું જોઈએ. આ બીજી જે શક્તિ છે એને મોટા ભાગમાં વહેંચીએ તો એને રિપ્રોડક્ટિવ શક્તિ કહેવાય. રિપ્રોડક્ટિવ એટલે શું? તો કે આ જીવને જન્માવી તો દીધા, આપણા જેવા બાળકને આપણે જન્મ આપીએ, પણ એટલાથી કામ પૂરું નથી થઈ જતું. કોઈ પક્ષી પોતાના ઈંડાઓને એમ જ મૂકી અને ચાલી જાય તો એ જીવ જન્મવાની શક્યતા કેટલી ઓછી થઈ જાય. એવાય છે પક્ષીઓ, બીજા જીવો કે જે પોતાના બચ્ચાઓને નોંધારા છોડી દે છે, પણ એની સામે અનુકૂલન પણ સાધતા હોય છે એવા બચ્ચાઓ. પણ મોટા ભાગના પ્રાણીઓમાં જુદા જુદા સમયગાળો છે જેની અંદર એણે જન્માવેલા જીવને અનુકૂલન સાધવા માટેનો સમય મળી રહે. એ સમય મળી રહે એ દરમિયાન માતા પિતા બંને અથવા તો કોઈ પણ માતા અથવા તો પિતા, પેંગ્વિનમાં પિતા એના ઈંડાની સંભાળ રાખે છે. એવા ઘણા પક્ષીઓ છે કે જેની અંદર પિતા આ કામ કરે છે. તો આપણે માનવજાત અથવા તો મોટા ભાગના પ્રાણીઓ જે છે એ માતા સાથે જોડાયેલા રહે છે. એ પણ આપણને દેખાય છે. તો એ જે પ્રવૃત્તિ આખી છે, એને દૂધ પાવું, એને મોટો કરવો, એને કેળવવું, આસપાસના પરિવેશમાં ટકવા માટેનું શીખવવું. સિંહનું બાળક હોય કે વાઘનું બાળક હોય એ જન્મતા વેજ શિકાર કરી શકે જેવું નથી. એના મા બાપ શીખવે છે એને. આપણે જન્મતા વેત ત્યજી દેવાયેલા બાળકોની હાલત જાણીએ છીએ. એને કેળવવા પડે. આપણને કેળવવા માટે એક મસ્ત મોટો સંસાર રચી કાઢ્યો છે. આ શાળાઓનો, કોલેજોનો, અનેક પ્રકારની સ્કિલ બેઝડ સંસ્થાઓ છે. તો એ બધાની અંદર શિક્ષણ, જે શિક્ષણ એટલે કેળવણી. તો એ કેળવણી શેના માટે છે? આખરે કમાવા માટે નહીં, ટકવા માટે. તો આ સમાજમાં, સમાજ વ્યવસ્થામાં અથવા તો એનાથી પર થઈને વિચારીએ તો પણ આસપાસની જીવસૃષ્ટિઓ, આસપાસના પશુ પંખીઓ, વૃક્ષો, ઠંડી ગરમી જેવી ઋતુઓ, વરસાદ, પ્રલય, પૂર આવે, ભૂકંપ આવે, આ બધી કુદરતી આફતો હોય કે માનવ સર્જિત આફતો હોય, અથવા તો જીવો જીવસ્ય કારણમ, એ સૂત્રને જેમ આપણે જાણીએ છીએ. તો એક જીવ પોતાનું જીવન ટકાવવા બીજા જીવનો ભોગ લેતો હોય છે. અને એ જે ભોગ લેતા પણ શીખવું પડે અને ભોગ ના બની જઈએ એ માટે બચતા પણ શીખવું પડે. અને એ મોટા ભાગે જનક જે હોય, એટલે કે જન્માવનાર જે હોય એ વ્યવસ્થા કરતા હોય છે. પંખી જ્યારે બચ્ચું આવવાનું હોય, એટલે કે ઈંડું મૂકવાનું હોય, એ પહેલા એ માળો બનાવવા લાગે. એ પહેલા સરસ મજાની ગૂંથણી કરી અને સુગરી કેટલું સરસ માળો બનાવે છે. એ શાહમૃગ હોય કે એ પેંગ્વિન હોય કે કોઈ પણ હોય. જોજો, કૂતરી પણ આપણા રસ્તામાં, આપણી શેરીમાં રહેતી કૂતરી એનું બચ્ચું આવવાનું હોય પહેલા સુરક્ષિત જગ્યા શોધશે. સુરક્ષિત એટલે શું? જ્યાં એને ઇઝીલી નિયમિત રીતે ખાવા મળતું હોય.
એના બચ્ચાઓને ઠંડીથી બચાવી શકાય, રોગોથી બચાવી શકાય, એટલા માટેના એનાથી થઈ શકે એની ક્ષમતા હોય એટલા એ પ્રયત્નો કરે છે. તો એ જે પ્રયત્નો કરે છે ને, બીજા પ્રકારનું જે કામગીરી છે, એ પણ એક અર્થમાં જુઓ તો કુદરતે આપેલી શક્તિ છે, રિપ્રોડક્ટિવ શક્તિ. એટલે કે એ સેન્સ આપી છે. કોઈ પણ માને પોતાનું બાળક કેમ પ્યારું હોય છે, તો એ કુદરતે આપેલું છે. એવી કુદરતી જ બચ્ચા અને માતા પિતા સાથેનો સંબંધ રચાતો હોય છે. તો એ જે લાગણી આપી છે એ પણ રિપ્રોડક્ટિવ જેને કહેવાય એ પ્રકારની શક્તિની દેણ છે. તો આ બે પ્રકારની શક્તિ તમે જુઓ કે એ જીવ માત્રમાં સહજપણે જોવા મળે છે, કુદરતી રીતે જોવા મળે છે. અને એના માટે થઈ અને એને કંઈ બહુ મોટી પ્રયત્નો નથી કરવા પડતા. એ સહજ છે. એના માટેની કોઈ શિક્ષણ આપવા નથી જતું, કોઈ પંખીઓએ વ્યવસ્થા નથી કરી કે એકબીજાને શીખવે કે માળો કઈ રીતે. એ હૈયા ઉકલતથી અથવા તો એની એવી બેઝિક સેન્સ એની અંદર કુદરતે જીનેટિકલી જ મૂકી છે કે દરજીડાની માં એને નથી શીખવવાની કે તારે કઈ રીતે ભવિષ્યમાં માળો બનાવવો. એના કોઈ કોચિંગ ક્લાસ નથી. પ્રાણીઓને આ સહજપણે આવડે છે. તો એ એના જીન્સમાં પડેલું છે. એ જ રીતે આપણામાં જોઈએ માનવજાતમાં આપણે જાણીએ છીએ કે ભાષા, કોમ્યુનિકેશન માટેનું માધ્યમ આપણે શોધી કાઢ્યું. એ ભાષાને હસ્તગત કરવા માટે પણ જીનેટિકલી ફેરફારો થયેલા છે. એટલે કે કુદરતે આપણને જે કામ માટે અંગો આપ્યા હતા એ કામ ઉપરાંતનું કામ આપણે એ અંગો પાસેથી લીધું. જેમ કે ફેફસાનું કામ છે ઓક્સિજનને લોહીમાં ભેળવવો અને એમાં રહેલ દૂષિત એવા પદાર્થો એટલે કે વાયુઓ અને કાર્બન ડાયોક્સાઇડને એ અલગ પાડી અને બહાર ફેંકી દે છે ઉચ્છ્વાસ માટે. આ જે પ્રક્રિયા છે એ ફેફસાનું મૂળ કામ છે. પણ એને આપણે ધમણ તરીકે ઉપયોગ કર્યો. આપણા કંઠમાં આપણું જે કંઠ જે ખરેખર તો શેના માટે આપ્યું છે, તો કે ભોજનના કણ શ્વાસ નળીમાં પ્રવેશી ના જાય એ માટે પડદાની વ્યવસ્થા કરી છે. અને એ વ્યવસ્થાનો આપણે કેવો અદ્ભુત ઉપયોગ કર્યો. ભાષા, ધ્વનિ સર્જન એમાંથી આપણે કરીએ છીએ, કંઠમાંથી કરીએ છીએ. તો એ અંગનો મૂળભૂત ઉપયોગ જુદો છે અને ભાષા એ જુદી રીતે છે. એ રીતે ગ્રસનિકા કે જીભનું મૂળ કામ તો ખોરાકને પચાવવામાં મદદ કરવાનું છે, ખાવામાં મદદ કરવાનું છે. એમ નાકનું મૂળ કામ શ્વાસ માટેનું છે. પણ આપણે એ બધાનો ઉપયોગ કરી અને બોલતા શીખ્યા. અને ધીમે ધીમે આપણા જીન્સમાં એ વણાઈ ગયું. અને એટલે માનવ બાળ આસપાસના પરિવેશમાં મળતી જે ભાષાના લય, લઢણો, પરંપરાઓને આત્મસાત ઇઝીલી કરી લે છે. અપવાદ હોય, જેને અંગોની ખામી છે એની વાત નથી, પણ એ સિવાય કોઈ પણ બાળક, માનવ બાળ ઇઝીલી ભાષા શીખે છે. પણ માનવ બાળની સાથે રાખેલા બીજા પ્રાણીઓને ગમે તેટલા પ્રયત્નો પછી પણ માનવ જેવી ભાષા હસ્તગત થતી નથી. અભેદ છે ને, કારણ કે એમના જીન્સમાં એ જીન્સ મળેલો નથી ભાષાનો. આ એક વાત. તો આ પ્રકારની રિપ્રોડક્ટિવ પ્રકારની જે બાળકોને કેળવવાની માનવ જાતે તો અદ્ભુત એવી વ્યવસ્થાઓ સર્જી દીધી છે. પહેલી તો સમાજ વ્યવસ્થા, એટલે કે મારા બાળકને હું શિકારે જઉં એટલે કે નોકરીએ જઉં. નોકરી પણ શિકાર છે ને, આર્થિક ઉપાર્જન, અને એનાથી પૈસા મળે અને પૈસામાંથી ખોરાક મેળવવું અને એ રીતે. તો આ પ્રકાર બદલા છે પણ મૂળભૂત કામ તો એ જ છે આપણું. તો મૂળભૂત કામ જે મેળવવું છે એ મેળવતી વખતે હું મારા બાળકનું ધ્યાન નથી રાખી શકતો. તો એના માટે આપણે વ્યવસ્થા કરી, સિક્યુરિટીની વ્યવસ્થા કરી, સાથે રહેતા શીખ્યા. જેથી આપણા દાદા દાદી સાથે રહેતા હોય, કાકા કાકી, ભાઈ ભત્રીજાઓ, કુટુંબ બનાવ્યું. આ પણ રિપ્રોડક્ટિવ સર્જન છે. પ્રાણીઓ પણ આપણે જોઈએ છીએ, એમ્પાલા કે હરણના જુદા જુદા પ્રકારો જે છે એ બધા સમૂહમાં કેમ રહે છે, તો કે શિકારીઓથી તો જ બચી શકાય, મોટા ઝુંડમાં રહેવાથી.
એકલ દોકલ રહે તો એ નાશ પામે, જલ્દીથી નાશ પામે. તો દરેકને જીવન ટકાવવા માટેની અલગ સેન્સ વિકસી, અનુકૂલનથી વિકસી, ઉત્ક્રાંતિથી વિકસી. એમાં કેટલાક પલાયન કરીને, કેટલાક રંગો બદલીને, કેટલાક મિજાજ બદલીને કેટલા જ રક્ષણના તરીકાઓ શોધી કાઢ્યા. એ બધી જ રિપ્રોડક્ટિવ શક્તિ છે. આ પણ મોટા ભાગના જીવોમાં જોવા મળે છે. માણસ પાસે ચિત્ત છે, એટલે આપણને પ્રશ્ન થાય કે આ ચિત્ત ક્યાંથી આવ્યું અને બીજાને કેમ ના આપ્યું ઈશ્વરે કોઈ આપવું કે નહીં આપવું એવો ભાવ નથી રાખ્યો હતો, અથવા તો ઈશ્વર શું કામ એવું કરે. પણ કેટલાક અકસ્માતો ઉત્ક્રાંતિ દરમિયાન થયા છે. એમાંના એક મોટો અકસ્માત જે માનવ સાથે થયો છે, એ વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે એ છે કે માનવ જાત બીજા પ્રાણીઓની સરખામણીએ પહેલી વાર કાચું ખાવાના બદલે રાંધીને ખાતો થઈ ગયો. આ હોમોસેપિયન કાળથી પૂર્વેની વાત છે. હવે તમે વિચાર કરો કે 1.5 લાખ વર્ષ પહેલાનો માનવ જે વાનરમાંથી થોડોક અલગ પડ્યો છે, માત્ર ઝાડ ઉપર રહેવાના બદલે હવે એ જમીન ઉપર પણ ચાલતો થયો છે, ગુફાઓમાં નિવાસ કરતો થયો છે. અને એની મોટી વિશેષતા તો એ છે કે એણે પકવેલું ખાવાનું શરૂ કર્યું છે. તો પકવેલું ખાવાથી શું થાય? તો એ સંશોધનનો વિષય છે. પકવેલું ખાવાના કારણે જે જરૂરી દ્રવ્યો છે એ ઇઝીલી છૂટા પડ્યા, જે બીજા પ્રાણીઓમાં શક્ય નથી બન્યું. આપણે જ્યારે ધાનને પકવીએ છીએ, એની અંદર જુદા જુદું મેળવીએ છીએ, ત્યારે આપણે જે રસાયણો બનાવીએ છીએ એ માનવ શરીરને જુદી રીતે ઉપયોગી બન્યા છે. અને તમે જુઓ કે એના કારણે બીજું કે આપણે જીનેટિકલી વધુ ને વધુ સાઉન્ડ થતા જઈએ છીએ. આપણામાં પૂર્વના અનુભવોને સ્ટોર કરવા, એને રીક્રિએટ કરવા અને કોમ્યુનિકેટ કરવા, આ 3 પ્રક્રિયાઓમાં આપણે જઈએ છીએ. એક, મારા જીવનમાં બનેલી ઘટનાઓના આધારે હું એમાંથી કશુંક મેળવું છું. ખાલી માહિતી નહીં, ડાપણ મેળવું છું. માહિતી એટલે તો એ કે આ 1 ઘડિયાળ છે કે આ 2 ઘડિયાળ છે, પણ એ ઘડિયાળ શેના માટે છે એવું મને સમજ, અને એ ઘડિયાળનો ઉપયોગ મારે કઈ રીતે ઉત્તમોત્તમ રીતે કરવો, એ આખી પ્રોસેસ આદિમ કાળથી. તમને થાય ત્યારે ક્યાં ઘડિયાળ હતી? નહીં, હું ઘડિયાળની વાત નથી કરતો, પ્રક્રિયાની વાત કરું છું. એણે જ્યારે વૃક્ષના થળિયાને ઢાળ ઉપરથી દદડતા જોયું ને, ત્યારે એને થળિયાને ઉપર જો મૂકી દઈએ કંઈક અને એ દદડે તો નીચે પહોંચવું સહેલું પડે. આ વાત એને સમજાઈ, આ સિદ્ધાંત એને સમજાયો, અને એણે ધીમે ધીમે ભૂલ અને સુધાર એ તો એક માનવજાતની મોટી લાક્ષણિકતા છે. એક ઘેટું કૂવામાં પડે તો એની પાછળ આવનારું બીજું ઘેટું પણ પડે, માનવ ના પડે. કારણ કે માનવ ચિત્ત એ રીતે તૈયાર થયું છે કે અનુભવને, બીજાના અનુભવને પણ પોતે ખપમાં લે છે. તો આ ડાપણ એને કદાચ એવા કેમિકલ એને પકવવાના કારણે, ધાન પકવવાના કારણે, માંસ પકવવાના કારણે, ફળાદીને આપણે પકવીને ખાવાના કારણે જે સેન્સ કોણ જાણે કેમ બીજા કોઈ પણ પ્રાણીઓમાં ના આવી. અને પકવવાનું આવ્યું ક્યારે? જ્યારે એણે અગ્નિ ઉપર કંટ્રોલ લીધો. આ આખી વાતનો સાર એ છે કે માનવે દિશા જુદી પકડી બીજા પ્રાણીઓની સરખામણીએ, એ જોઈ શકાય છે. એણે સ્ટોર કરેલા અનુભવને પાછો એ શું કરે છે તો કે એ અનુભવને વિશ્લેષણ કરે છે. એ અનુભવમાંથી જે મેળવવા જેવું છે, રાખવા જેવું છે એ રાખે છે, નાખવા જેવું નાખી દે છે. અને ત્યાં એ બેસી નથી રહેતો, એ પોતાના સાથીને પાસ ઓન કરે છે. એ પછીની પેઢીને આપતો જાય છે કે સિંહને મારતી વખતે, માનો કે તમે શિકારે ગયા છો અને સિંહ આવી જાય તો શું કરવું? સાપ આવી જાય તો સાપને ક્યાં પકડવાથી એ આપણને નુકસાન નહીં પહોંચાડે,
સાપની વિશેષતા શું છે અને એની મર્યાદા શું છે એ એણે બીજા સુધી પહોંચાડી. આપણે આ પ્રકારના અનુભવોની આપણે બીજા કોઈ પ્રાણીમાં જોવા નથી મળતી. બહુ જ ઓછા હશે, કોઈક અપવાદ, ખબર નથી. કોઈક બીજા કોઈ સાધનોનો ઉપયોગ નથી કરતા પક્ષીઓ અને પ્રાણીઓ જોઈએ છીએ. કેટલાક ચિમ્પાન્જી જેવા વાનરોને બાદ કરો, કેટલાક આપણે કાગડો ચતુર ગણાય છે, એ એમનામ નહીં, એનામાં અમુક ચતુરાઈ છે. એ કેટલીક વસ્તુઓને ઉપર જે તૂટતી નથી એ વસ્તુઓને તોડવા માટે એ લઈને હવામાં ઉડે અને પછાડે રોડ ઉપર, અને એને એ ખબર છે કે ધૂળમાં ના પછાડાય, રોડ ઉપર પછાડો અથવા તો નક્કર જ્યાં છે એવા પથ્થર ઉપર પછાડો તૂટી જશે. જો આ બુદ્ધિનો ઉપયોગ છે, પણ એવું બધા પ્રાણીઓ નથી કરી શકતા. માનવ ત્યાં અલગ પડ્યો, અને એટલે માનવે જે રીપ્રોડક્શન ની પ્રવૃત્તિ જે કરીને એ તો બહુ જ મોટા પાયે કરી. અગ્નિને બધા જ પ્રાણીઓ આજે પણ ગભરાય. કોઈ પણ પ્રાણીની પાસે તમે જો અગ્નિ લઈ જાઓ તો એ ભાગવા લાગે છે. માનવજાત તો 1.5 લાખ વર્ષથી અગ્નિ ઉપર કંટ્રોલ મેળવીને બેઠી છે. ગુજરાતમાં જ ઈસવીસન પૂર્વે 60,000 વર્ષના પુરાવા છે કે એ ચૂલા ઉપર રાંધતો થઈ ગયેલો, એ માટીમાંથી વાસણો બનાવતા શીખી ગયેલો. તો એને આવી રીતે આસપાસના પરિવેશમાંથી મળતી જે વસ્તુઓ હોય એ વસ્તુઓને કઈ રીતે પોતાના ખપમાં લેવી એની કળા હસ્તગત કરી નાખી. એને એકવાર હાથ આવી ગયું પછી તો એને કેટલી બધી એને દ્વિગુણિત કરે છે અનુભવોને. આજે તમે વિચાર કરો કે ડિસ્કવરી ચેનલ પર તમે નજર નાખો તો આપણને કેટલું બધું જાણવા મળે. સ્કોટલેન્ડથી શરૂ કરી સ્વિટ્ઝરલેન્ડ, ત્યાંના જીવો વિશે જાણો. સમુદ્રના તળિયે જુદી જુદી ઊંડાઈએ જુદા જુદા જીવોના થર છે. અહીંયાની જીવનશૈલી જુદી છે. પ્રકાશ જેમ જેમ ના પહોંચે સમુદ્રની નીચે અને જ્યાં બિલકુલ અંધારું છે એવી જગ્યાઓએ પણ જીવો છે, અને એ જીવોની અનોખી જીવનશૈલી છે. એ બધું જ આપણને કોણે શોધી કાઢ્યું? બીજા માણસોએ. આપણે ઘરની બહાર પણ નથી નીકળવું પડ્યું, અને છતાંય આપણે ટીવી ઉપર, ઇન્ટરનેટ ઉપર આ બધું જાણીએ છીએ. આ રીપ્રોડક્ટિવ શક્તિનો કમાલ છે. અને એ અનુભવને શેર કરવાની જે વાત છે ને એ બહુ મોટી છે, એ બીજા પ્રાણીઓમાં નથી. માનવ જાતે આ અર્થમાં રીપ્રોડક્ટિવ શક્તિ એટલે તમે જુઓ કે એમાં કેટલું બધું આવી જાય. સાણસી અત્યારે આપણને સાવ સામાન્ય લાગે, ઉચ્ચાલનના નિયમ મુજબ ચાલતી સાણસી. હવે સાણસી ના હોય તો કેટલું બધું અટકી પડે. ઠીક છે, કોઈક વાર કપડાથી તમે તપેલી ઉચકી લો, પણ બધામાં સાણસી વિના નહીં ચાલે. કેટલી નાની હોય તાવડી, માટીની હોય કે લોખંડની હોય, તવી જેને કહીએ છીએ, એ ના હોત તો, પૈડું ના હોત તો. પૈડું એટલે ચક્કર. આજે ચક્કર તો ચક્કરની દુનિયા જોઈએ તો ચક્કર આવી જાય એવી હાલત છે. એટલું વિશાળ કામ છે ચક્કરનું. વર્તુળ આકારને સમજો ને માણસ, અરે વર્તુળ જ છે ના, એ બધા જ આકારોને ધીમે ધીમે સમજતો ગયો છે. એમ એને કેટલું બધું ફાયદો મળતો ગયો છે. એ ત્રિકોણને સમજે છે, એ ચતુષ્કોણને સમજે છે, એ ગોળને સમજે છે, નળાકારને સમજે છે. આ બધા જ આકારોએ એની જિંદગીને બદલી છે. આ બધું વાત એટલે કરું છું કે આકારો આવી રહ્યા છે. એ આકારો આપણને ચિત્રની દિશાઓ તરફ લઈ જવાના છે. તમે વિચારો કે આપણા આજથી લાખ વર્ષ પહેલાના દાદા, આપણા જ દાદા, આપણા જ પૂર્વજો, એ બહાર ધોધમાર વરસાદ વરસતો હોય કે ધોધમાર તડકો પડતો હોય, શેકાઈ જાય એવો, અને ત્યારે એ ગુફામાં એમ જ ભરાઈને બેસી રહે અને એને વિચાર આવે શું કરવું. પેલી ગઈકાલ રાતે કરેલું તાપણું તો બુઝાઈ ગયું છે વરસાદના પાણીથી, પણ એ તાપણામાં રહેલો કોલસો એને દેખાય છે, અને કોલસો ગુફાની દિવાલ ઉપર ઘસે છે. એ ઘસવાથી કશુંક રેખા દોરાય છે. અને તમે વિચારો કે એવી જ રીતે એણે ક્યાંક પીળી માટી જોઈ, ક્યાંક સફેદ માટી જોઈ, કોલસો જોયો, કોઈક
છોડવામાંથી એણે લાલ કંકુ જેવો પદાર્થ આમ ઝરતો જોયો, એને ફૂલોના રંગો જોયા હતા, એણે વૃક્ષોના રંગો જોયા હતા, એણે પાણીના કલર, એણે આકાશમાં બદલાતા, ક્ષિતિજમાં બદલાતા રંગોના શેડ જોયા હતા, અને એની રંગોની સમજ વિકસતી ગઈ. એને ખબર પડવા માંડી આપણી આંખો બીજા પ્રાણીઓથી જુદી છે. મોટા ભાગના પ્રાણીઓ બધા કલરને ઓળખી શકતા નથી જેટલા માનવજાતની આંખ ઓળખી શકે છે. આપણને એ પણ જીન્સથી ડેવલપ થઈ છે. આજે પણ ઘણાને બધા રંગોની પરખ નથી, પણ ઘણાની આંખો રંગના આછા શેડને પણ ઓળખી જાય છે. એ પણ જીનેટિકલી છે. તો આમાંથી રંગ આવ્યો, રેખા આવી અને નવરાશ મળી. જો એને અંદરથી જ પૂર્ણા થઈ છે ને, તો કે અનુકરણ. હવે અનુકરણ તો પડ્યું છે એમ જ છે, આપણે તો જીન્સમાં છે. એક જણો ઝાડ ઉપર ચડતો હોય, જે ડાળી પકડીને બીજા માણસને કહેશો ને તો એ જ રીતે ચડશે. કોઈક દેમાર કરતો ને કંઈક વાહન ચલાવતો હોય ત્યારે જો તમારે પ્રયોગ કરવો હોય તો કરજો. બાઇક લઈને એક આગળ જતા યુવાને કોઈક રોડમાં અચાનક જ વળાંક લીધો ને તો પાછળ આવનારો, તરત જ પાછળ આવનારો બહુ વિચાર નહીં કરે, એ પણ વળાંક લેશે. એ નહીં જુએ કે આગળ કંઈ છે એટલે વળાંક લીધો, ના, એમ જ. કેમ? આપણને તરત જ આપણે સતેજ થઈ જઈએ છીએ, કંઈ મુશ્કેલી તો નથી ને અહીંયા, એટલે આપણે સેફ કરી નાખીએ છીએ અને અનુકરણ કરીએ છીએ માર્ગનું. આપણે નાની નાની વાતમાં અનુકરણ કરીએ છીએ. આપણે મોટા ભાગે કહીએ છીએ કે દીકરી અસલ એની મા જેવી છે, હોય જ નહીં. એ અનુકરણ કરે છે. એની મમ્મી જે રીતે રસોઈ કરતી હોય, જેટલા વાગે એ જાગતી હોય, જાગીને જે પૂજાપાઠ કરે કે બીજી કંઈ પણ ક્રિયા કરતું હોય તો એના બાળકમાં એ સહજપણે આવે છે. કેમ? કારણ કે બાળક નિરીક્ષણ કરે છે. માનવનું આ નિરીક્ષણ આમ તો બધા જ બાળકો કરતા હોય. તમે ગલુડિયાને જોશો તો એ કરશે, પણ એની એક સીમા છે. જ્યારે માણસને એ સીમાઓને વિસ્તારી નાખી છે એના જીન્સે, એના અનુભવોએ, એને પેઢી દર પેઢી ઉતરી આવેલા આ વિશિષ્ટતાઓએ આ બધું કર્યું છે. અને એટલે માનવજાત અનુકરણ સહજપણે કરે છે. તો એણે જોયેલા આખલાને, એણે જોયેલા સિંહને, એણે જોયેલા હરણને, એણે જોયેલી અગ્નિની જ્વાળાને પેલા કોલસાથી કે પેલી સફેદ માટીના ટુકડાથી, જેને આપણે ખડી કહેતા, ચોક અથવા ખડી, એવી માટી કુદરતમાંથી મળે છે, ગળી વાદળી રંગ આપે. તો એણે જોયું કે આ સફેદ પટ મારી દઉં અને એની ઉપર મને ઈચ્છા પડે એવા હું રંગો કરી શકું છું. તો એણે નકલ કરી છે નહીં તો કે ભૌમિતિક આકારોથી જ શરૂઆતમાં તમે જોજો કે એ ડિટેલિંગ નથી કરતો. આજના ચિત્રકાર જેટલું ડિટેલિંગ એને નહીં ફાવે, પણ એણે આઉટલાઈન પકડી છે. સિંહનો ચહેરો અને બળદનો ચહેરો, બળદમાં શિંગડું છે એ એને ખબર છે, અને એ શિંગડાથી એ અલગ પાડે છે બીજા. 4 પગ બંનેને છે, પણ ચારેયને જુદા કઈ રીતે પાડવા? તો એ દરેકની એક એક લાક્ષણિકતાને એ પકડે, અને એણે જે દ્રશ્ય મગજમાં અંકિત થયું છે એ દ્રશ્યને એ દોરવા માટેનો પ્રયત્ન શરૂ કરે છે. તો શું ચિત્રથી શરૂઆત થઈ હશે આપણી? ક્યારેક લાગે કે હા. તો જ્યારે સંગીતને જોઈએ ત્યારે આપણને થાય કે આપણને કેવી મજા પડે છે રવાનુકારી શબ્દો બોલવામાં. ટન ટન, ઠન ઠન, જળ ખળખળ. તો આદિમ માણસ જ્યારે ઝરણાને દોડતો જોતો હશે, ઝરણાને પડતું જોતો હશે, અથવા તો વૃક્ષમાંના પાંદડાઓમાં પીપળાનો અવાજ કેટલો અદ્ભુત હોય, જ્યારે એમાંથી પર્ણ મરમર જેને કહીએ છીએ, એ પર્ણમાંથી જ્યારે વાયુ પસાર થતો હોય એના કારણે પાંદડાઓ જે ખખડે, એણે કેટલા બધા અવાજો, વાદળોનો ગડગડાટ જોયો હશે. આની સહજપણે નકલ કરી, એના જેવો અવાજ કાઢ આજે કરે. તમે બાળકને જોજો, કોઈક બસમાં કે કોઈક હોય પેલો ફેરીઓ બૂમ પાડે તો બાળક આપણું નાનકડું હોય ને તો એ તરત જ એના જેવી બૂમ પાડવાની ટ્રાય કરશે, અરે કરી નાખશે. આ અનુકરણ છે, અને માનવમાં આ સહજ છે.
એને મનમાં તો ટહુકો આવે જ છે. મોર બોલે એટલે એના જેવું બોલવાનું મન થાય, પોપટ બોલે એના જેવું બોલવાનું મન થાય. તો માણસને આવું જે મન થાય છે એમાંથી એણે અનુકરણ શરૂ કર્યું. શરૂઆતનું એકદમ પ્રાથમિક વય સ્વાભાવિક છે. તો આપણા આદિમ દાદાઓ, કારણ કે એના કોઈ પુરાવા નથી ને સંગીતના અથવા તો લયના અથવા તો ભાષાના, તો એના કારણે એ આપણે છાતી ઠોકીને કહી ના શકીએ કે આ આરંભ સંગીતથી થયો હશે. કારણ કે એણે કોપી તો કરી છે, ઝરણાના અવાજની કરી છે, પર્ણ મરમરની કરી છે, એણે વાદળાના ગડગડાટની કરી છે. એણે જ્યારે વાંસ સુકાઈ અને બુટ્ટો થઈ અને હવામાં ઊભો હોય ખાલી, અને એમાંથી પસાર થતી હવાના કારણે કંઈક અવાજ એવો આવ્યો જેને ભમરાએ કોતરી નાખ્યો છે, એટલે કાણું પડ્યું છે. એણે જ્યારે એમાં ફૂંક મારી ત્યારે એને ખબર પડી કે અરે વાહ, આ તો અવાજ નીકળે છે અને વાંસળી શોધાઈ હશે. જુઓ તમે, બધું આકસ્મિક છે અથવા તો એના કોઈ પુરાવાઓ નથી, પણ આપણને એટલી તો ખબર પડે છે કે આવી કંઈક અકસ્માતો થયા હશે, તો આવી રીતે એ ચિત્ર તરફ વળ્યો હશે અને એમ એનો વિકાસ થતો ગયો હશે. આજે અહીંયા અટકીએ, પણ આ વાતને હજી આપણે કન્ટિન્યુ કરશું અને કઈ કઈ રીતે એ કલા તરફ વળ્યો હશે એની વાત આગળ પણ કરશું. ખૂબ ખૂબ આભાર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જણાવજો, જેથી વધુ ને વધુ મિત્રો સુધી આ વાત પહોંચે. આભાર.